કઈ છોકરીને ટચ નથી કરતો હોય. ગાઈઝ મૌલિકભાઈ બધા સાથે બહુ એક્સક્યુઝ મી કરે. હવે આપણે એની સાથે થોડુંક એક્સક્યુઝ મી કરી લઈએ. હું પોલીસ કોન્સ્ટેબલ બનીને મૌલિકભાઈને ફોન કરવાના છું. તો હાલો મારા ફ્રેન્ડના ફોનમાંથી એને કોલ કરું. હેલો. એ ભાઈ મૌલિક પ્રજાપતિ વાત કરે છે ભાઈ? હું રાજકોટ પોલીસ સ્ટેશનમાંથી વાત કરું છું. તમારા ખિલાફ છે ને એક છોકરીના પપ્પાએ છે ને કમ્પ્લેન કરેલી છે. એમને તમે વિધાઉટ પરમિશન તમે વિડીયો અપલોડ કરી નાખ્યો છે એ રીતની કમ્પ્લેન કરી છે. તમારે હાજર થવાનું રહેશે. હવે ક્યાંથી વાત કરો છો તમે? બરોબર છે. શું કમ્પ્લેન છે તમારા નામની? તમે કંઈક એમની સાથે એક્સક્યુઝ મી વાળો વિડીયો બનાવ્યો હતો, એમણે ના પાડી હતી તોય તમે અપલોડ કર્યો છે, એવું કંઈક છે? હું એક છોકરીની ડિટેલ્સ જાણી શકું છું? શું નામ છે એનું? ને એના માટે તો તમારે ભાઈ આવવું પડશે પોલીસ સ્ટેશન. એમ તમને ન કહી શકીએ એવી રીતે. તો એમ તો હું પણ ના આવી શકું ને. મને કેમ ખબર પડે કે તમે કમ્પ્લેન ટૂંકમાં મારી હું જે પણ રીલ બનાવું છું ને એ ફોન વિડીયો હું પરમિશન લઈ લઉં છું. તમે જેની યાર કયો કમ્પ્લેન ના પપ્પાને કદાચ મને ખબર જે પણ હોય એ એક્સક્યુઝ મી વાળો વિડીયો છે એમાં હું કઈ છોકરીને ટચ નથી કરતો હોય કે કઈ છોકરીને કે હું એને મોઢામાં આંગળા નાખીને બોલાવતો નથી. બરોબર. પ્રશ્ન પૂછું એ મને સામે રિપ્લાય આપે. એ ટાઈપનો વિડીયો હોય. હવે હું એને પૂછું એ મને જવાબ જ ન આપે તો વિડીયો જ નથી બનાવવાનો. છોકરી જે પણ હોય બધી બનાવે છે સામેથી. મને કોઈ પ્રોબ્લેમ નથી હોતો કે એ છોકરીને પ્રોબ્લેમ નથી હોતો, એની ફેમિલીને પ્રોબ્લેમ નથી હોતો. ત્યારે હા તો તમે આજે તમે મને કીધું એ તમે સેમ બયાન તમે એના પપ્પાને આપી દો ને ભાઈ, તો એમને શું થઈ જાય? બરોબર, કામ કરો ને, મારો નંબર આપી દો ને એના પપ્પાને. પણ નહીં, હવે કમ્પ્લેન રજીસ્ટર થઈ તમારે હાજર તો થવું જોશે. હું એમના કોઈ કામ કરો મને તમે હે ને પાકે ભાઈ બધા વસ્તુ મને મોકલો વોટ્સએપમાં તો હું હાજર થાઉં. એમને હું ન આવું. હા ઓકે રેડી. છે ગાઈસ મૌલિકભાઈ સારું પ્રેન્ક થઈ ગયું. હવે ફોન નહીં કરવો જોઈએ કે ભાઈ આ પ્રેન્ક હતો, બાકી ભાઈ આ સાચું પહોંચી જાય તો. એ સાહેબ હું છે ને પાર્થ વાત કરું. તમારી સાથે પ્રેન્ક થઈ ગયો હે ભાઈ. હવે તમે બહુ બધે યાર પ્રેન્ક ને એક્સક્યુઝ મી કરો ને, આજ મેં તમારી યાર કરી લીધું. હું એલા આવા નવરા બેઠા બેઠા સલાહ કરો યાર.